છોકરો હજી તો કેટલામાં ચોથું પાંચમું ભણતો છે. એના બાપા એને છોકરાને પૂછ્યું, આવો પિન્ટુ, સ્કૂલમાં તમારું શું ચાલે છે? છોકરો કે, બાબુજી મેં ક્યારે તમને તમારી ઓફિસનું કેમ ચાલે છે પૂછ્યું? તો મારા કામમાં શું કામ માથું મારો છો? આવો આવો ઇંગ્લિશમાં થ્રુ આઉટ ઇંગ્લિશમાં ભણેલો, ઇંગ્લિશ મીડિયમમાં, પછી મુંબઈ ગયા છે ને ત્યાં શિવાજીનું સ્ટેચ્યુ ઘોડા ઉપર બેઠેલો, ત્યાંના બાપા વાળી ગુજરાતીમાં બધું સમજાવે તો સમજાવવા માંડ્યા. આ શિવાજી તો બહુ પરાક્રમી, શિવાજી જેવો કોઈ થાય નહીં, હિન્દુ ધર્મનું બહુ રક્ષણ કર્યું ને એને ખૂબ શૂરવીરતા દાખવીને ઘણું બધું કર્યું. 15 મિનિટ કીધું પછી છોકરો કે, હે પપ્પા, તો આ શિવાજી ઉપર ચડી કોણ બેઠું છે? હવે એ ઘોડાને શિવાજી સમજે લે. અને ચિંતા એટલે શું? હંમેશા ભવિષ્યની જ હોય. ચિંતા ભવિષ્યવાદી જ હોય. ભૂતકાળનો શોક કે હર્ષ હોય. ચિંતા હોય હંમેશા ભવિષ્યવાદ, ભવિષ્યકાળ વાચક છે. એ 5 મુખ વાળી છે ચિંતા. ચિંતા આવે એટલે એના 5 મોઢા બહાર આવે. શું થશે, કેમ થશે, ક્યારે થશે, ક્યાં થશે, કોણ કરશે, આ 5 મોઢા છે. બસ આવું મંડે થવા એટલે તરત એ ચિંતાનું મોઢું બહાર આવ્યું છે. હવે શું થશે, ક્યારે થશે, ક્યાં થશે, કેમ થશે, કોણ કરશે, 5 મોઢા વાળી છે. આપણે જ્યારથી સમજણા થઈએ ને ત્યારથી ચિંતા વળગી જાય. સમજણા જ્યારથી થઈએ ત્યારથી ચિંતા વળગી જાય. એનો અર્થ શું છે? સમજણ સાથે ચિંતા જોડાયેલી છે. અણસમજુ ને ચિંતા હોય જ નહીં. બુદ્ધુ હોય ને એને કઈ ન હોય. 20 વર્ષ પહેલા એક ભાઈ સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા ગયા હતા. પછી એનો અનુભવ કહેતા હતા. એટલે ત્યાં ચર્ચમાં ગયા હશે. ચર્ચમાં પછી એને પાદરીને પૂછ્યું, ત્યાં ઓલું કન્ફેશન બોક્સ હોય ને, કબૂલાત બોક્સ, ભૂલની પાપની કબૂલાત કરીને હળવા થઈ જાય. પછી પાદરી બેઠા હોય ને એમાં ખાલી એક બોલાનું મોઢું દેખાય એટલું જોઈ, આમ પાછળ પાદરી બેઠા હોય અને આ પછી એકરાર કરતા હોય કે આમ કર્યું ને આમ કર્યું ને આવું થયું ને મને આવું થાય છે ને એ બધું કહી દે. એટલે પછી હળવા થઈ જાય. આવું કન્ફેશન બોક્સ ચર્ચમાં, પાદરીમાં, આ ક્રિશ્ચિયાનિટીમાં વ્યવસ્થા છે. એટલે એને પૂછ્યું કે અહીં તમારે આ ભૂલ કબૂલવા માટે તમારી સમક્ષ ધોળા લોકો આવે છે વધુ કે કાળા લોકો વધુ આવે છે? એટલે પેલા પાદરી કે ધોળા લોકો વધુ આવે છે. તો કે વસ્તી તો કાળા લોકોની વધારે છે અને ધોળા લોકો કેમ આવે વધારે? ધોળા લોકો, પાદરીએ જવાબ આપ્યો, ધોળા લોકો ભણેલા છે ને. સમજી આઈ વાત સમજ ને? ધોળા લોકો ભણેલા છે ને એટલે સમજાય. તો બહુ મજાની આ વાતો છે. ભણતર વધ્યું, બુદ્ધિનો વિકાસ થયો, બુદ્ધિ વધી તો એની સાથે વિચાર શક્તિ વધી. આજે નાનો છોકરો આપણે એવડા હશું ત્યારે આપણને કઈ ખબર નહીં પડતી હોય, પણ આજે બહુ વિચારતા થઈ ગયા છે. અને એવું વિચારે તમારે ભેજું ફેરવી નાખે. છોકરો હજી તો કેટલામાં ચોથું પાંચમું ભણતો છે. એના બાપા એને છોકરાને પૂછ્યું, આવો પિન્ટુ, સ્કૂલમાં તમારું શું ચાલે છે? છોકરો કે, બાબુજી મેં ક્યારે તમને તમારી ઓફિસનું કેમ ચાલે છે પૂછ્યું? તો મારા કામમાં શું કામ માથું મારો છો? તમે જુઓ આ જનરેશન, તમે જુઓ. એટલે આજે બહુ વિચારતા થઈ ગયા. કહેવાનું શું છે કે જેટલી વિચાર શક્તિ વધે એટલી ચિંતા વધે. બહુ બહુ તમે આ જીવનને ટચ કરે એવો આ જે ચેપ્ટર છે, ધ્યાનથી સાંભળજો. જેટલું વિચારી શકે એટલો વધારે ચિંતાગ્રસ્ત હોય. એક ગુરુદાદા હતા ને, એટલે બ્રાહ્મણ, તે શું કરતા હતા? બેઠા હતા, બીજું શું કરતા હોય? ઓસરીમાં બેઠા બેઠા એ કઈક કરતો હશે. એમાં એને ફળિયામાં ઘઉં, જુવાર, બાજરો કઈક બધું આવ્યું હોય દાન દક્ષિણામાં, તો એ જુદું જુદું કરીને કઈક તડકે નાખ્યું હશે ને. શું કરે, ગોરદાદા બેઠા છે ઓસરીને કોરે, રુદ્રાક્ષની માળા લઈને રામ જાણે કઈક કરતા છે. એમાં એને બહુ દરવાજા સરખા ન હોય, એમાં એક ગાય ઘૂસી. ગોરદાદાનું ગાગુ પાછું ધ્યાન હશે ને છેટા બેઠા હશે. ગાય તો સીધું હોય, એક તો માંડ માંડ મળ્યું હોય અને એમાં ગાય મોઢું મારે કઈ થોડું તો મારે નહીં. એટલે બિચારા ગોરદાદા એકદમ નજર ગઈ તો લાકડી લઈને હેરવીને ગાયને જવા દીધી. ગાય તો હબળીને ભાગી તો ખરી, પણ પાછી લાકડી ગોતીને પાછળ પડ્યા. આવા નવા ઢોરા અહીંયા ક્યાંથી ગરી જાય છે, તો પેટનું પૂરું થતું નથી ને પાછા આવા નવા બધા. એ ગોરદાદા ખીજમાં પાછળ દોડ્યા. હવે એ ગાય ભાગી ત્યાંથી જ પાછો રસ્તો,
તે એ ગાયને જોશમાં હંકારવામાં એ કઈ ખ્યાલ રહ્યો નહીં અને ગાય રોડ ક્રોસ કરીને ભાગવા ગઈ, એમાં એક ટ્રક આવી અને હાછડાઈને દઈ ઓલી ગાય સાથે ભટકાઈ ગઈ. ગાય તો ગોથા ખાઈ ગઈ ને આખું શરીર છીન ભીન થઈ ગયું. ટ્રક તો નીકળી ગયો, પણ ગોરદાદા બ્રાહ્મણ અને ગૌ હત્યા થઈ. તે ગાય ભાંભળા નાખે, થોડી વાર સુધી ગાયો ભાંભળા નાખી અને ગાય મરી ગઈ. અને ગોરદાદાને થઈ ગયો, અરે 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 આ શું કર્યું? બ્રાહ્મણનો દીકરો થઈને ગાય મારી નાખી. હવે ગોરદાદાને રાતે ઊંઘ આવે ને, દિવસે ધાન ભાવે. બ્રાહ્મણનો દીકરો ગાય મારી નાખી. અરે શિવના મંદિરમાં નંદી હોય, આ એ બધું કુલ. અરે કૃષ્ણને વાલી. હવે ગોરદાદા મળ્યા ચીમળાવા, ઓટલે એકવાર બેઠા હશે, આંખમાં આંસુ હાલ્યા જાય ને આમ 10 દિવસ થઈ ગયા છે, પણ શોક જાય નહીં. ગાય મારી નાખી ને, કારણ તો એ જ હતા ને. તો ત્યાંથી ઘણી વાર કે જમાલભાઈ કસાઈ નીકળે, એ ગોરદાદા પાસે નીકળે ને રસ્તો, આમ સલામ માલિકુમ કરતા જાય. તો પણ હમણાં છેલ્લા દિવસોથી જુએ ને તો ગોરદાદા નંખાઈ ગયેલા સાવ, ક્યારેક આંસુ હોય ક્યારેક એટલે પેલા ઉભો રહી ગયો જમાલ કસાઈ. હે ગોરદાદા, હમણાં તમે કેમ સાવ દુઃખી થઈ ગયા છો? શું કઈ મોટી આપત્તિ આવી ગઈ છે? તો કે ભાઈ આપત્તિમાં તો તમને મારે શું કેવું. તો પણ કયો ને, એમાં શું વાંધો છે? એવું કઈ નથી, અમારા થાય તો મદદ કરશું. તમે એમાં બાપા હું મદદ કરતા હતા? વાતે સાચી ને, આમાં હું મદદ કરે? ના ગોરદાદા, તમે એવું મનમાં નહીં રાખવાનું. જો તમે તારું થાય હું મદદ કરીશ, પણ તમે દુઃખી શું કામ થાવ? હું જોઉં છું તમે કેવા પેલા હરખથી બેસતા, હું સલામ કરતો, મને તમે આમ સલામ કરીને જાઓ મને આનંદ થતો. હવે તમને હું આમ સલામ કરું તો મને દુઃખ આવતું એવું લાગે છે. તો શું છે? ત્યારે રડવા માંડ્યા ને કે ભાઈ જમાલભાઈ, આ તો આવું થઈ ગયું. આમ જાતું હતું ને આ તગડ્યું ગાય ને એમાં ગાય આવી ગઈ, ના ગૌ હત્યા થઈ ગઈ. એ શું હું કહું તમને, રાતે જરીક ઝોલું આવે ને મને ગાય ભાંભળા નાખે છે, અંદર ગાય ભાંભળા નાખ્યા કરે છે. એ ગાયના ભાંભળા મને જાતા નથી, મરી જે રીતે ને ગાય ભાંભળા નાખે છે. જમાલભાઈ કે ગોરદાદા, આટલામાં તમે મૂંઝી મર્યા? મેં તો કેટલી ગાયો મારી નાખી છે. તમે છે ને જોડ લઈ સંકલ્પ કરીને તમે મને તમારી ગૌ હત્યા મને દઈ દો, હું લઈ લઉં. મારે તેવી કેટલી ભાંભળા નાખે છે, એવા એક વધારે. ગોરદાદા આપી દીધી. ગોરદાદા હળવા થઈ ગયા. પણ પેલો શું બોલ્યો, આવી તો મારે કેટલી ભાંભળા નાખે છે. વાત શું છે? વિચાર જ નથી તો એને ચિંતા જ નથી. અને ગોરદાદા વિચારે છો તો ચિંતા છે. એ ગોરદાદા વિચારે છે કે ગૌ હત્યાનું આટલું પાપ છે, આમ છે. એનો અર્થ એવો નથી કે વિચારવું નથી, ના બધું આવશે. પણ ગોરદાદા વિચારશીલ છે, એ પાપ પુણ્ય ને વિચારે છે. હવે જે પાપ પુણ્ય નો વિચાર જ નથી કરતો એને શું ચિંતા થાય? એટલે એને તો ગૌ હત્યા કે કઈ ગણતરીમાં જ નથી. મૂળ મુદ્દો સમજાવવાનો શું છે કે વિચારે એને ચિંતા, જે વિચારે એને ચિંતા. આ દેશ વિશે વિચારી શકે એને ચિંતા થાય કે મારું આ પાકિસ્તાન બેઠું અહીંયા લાખો કરન્સી નકલી ઘુસાડે છે, અર્થતંત્રને તોડે છે, ત્રાસવાદીઓનું આ બધું નેટવર્ક કેટલું થઈ ગયું. જ્યાં જોયે તે અસ્ત્ર શસ્ત્રથી આપણે બોમ્બના મોઢા ઉપર બેઠા હોય એવું ક્યારે ક્યાંથી ક્યાં કેટલી સુરક્ષાઓ વધારવી ના કેમ કરું, છતાંય ખુલ્લેઆમ ધમકીઓ મળે તોય કાંઈ થાય નહીં. પાકિસ્તાન શસ્ત્રોમાં આગળ વધતું જાય છે, વળી એમાં ચીન હારે હાથ મિલાવે છે. ચીન પાછું ચારે બાજુ ભરડા લઈ જાય છે, વળી એ કાશ્મીરને આપણું ગણતું નથી, પાકિસ્તાનમાં ગણે છે. અરુણાચલ ને એ પોતાનું ગણે છે. નેપાળ સુધી રોડ બાંધી દીધા છે. આમ લંકા બાજુ થાણું નાખી દેવાની તૈયારીમાં છે. કાશ્મીર પેલા પાકિસ્તાન કબજાનું કાશ્મીર એમાં મથકોના અંતે બધું બાંધ્યું છે. આ બધું આખું આમ તિબેટની સરહદથી આમ કરી નાખ્યું છે. શસ્ત્રમાં તો કેટલું એ છે જ, બજારો પણ સર કરી છે. કેટલો માલ જાય બધા લોકો ચાઇના જ વાપરતા થઈ ગયા છે. આ ચારે બાજુથી દેશ અંદર કેટલું બધું હળે છે. આ શું થશે એમ વિચારે એને ચિંતા થાય. હિન્દુ ધર્મ વિશે વિચારી શકે એને ચિંતા થાય કે મારું આ બધું આપણે લઘુમતીમાં જતા જાય છે, મેજોરિટીમાં બધા બીજા વધતા જાય છે. આપણે બધા હિન્દુ છોકરા ભાઈઓને પૂછીએ કેટલા દીકરા? એક. બહુ હોય તો કે 2, બહુ હોય તો કે 3. બરોબર. ઓલા લોકો પછી કિતના? 12.
તેરા ભાઈ વિચારે એને ચિંતા થાય કે આ તે દાડે શું મંદિરોની હાલત થાય, શું ધર્મની હાલત થાય, શું આપણા હરિકૃષ્ણ મહારાજ ને ગોપીનાથ બાપનું થાય, વિચારે એને ચિંતા થાય કે આ શું આપણા શાસ્ત્રો. વિચારે એને એમ થાય કે ગુજરાતી ભાષા જતી રહેશે તો વચનામૃતના મૂળ અર્થો કેમ પકડાઈ રહેશે, આ બધું શું છે, આ બધું વિચારે એને થાય કે ભાઈ તમે અંગ્રેજી પાછળ પડ્યા છો તો પડો એનો વાંધો નહીં, પણ ઘરમાં કે બીજે ગમે ત્યાં ગુજરાતી વ્યાકરણ સાથે શીખવાડો તો એને આ વચનામૃતના શબ્દો સમજાય. થ્રુ આઉટ ઇન ઇંગ્લિશ ભણ્યા હોય ને તો દાદા ખાચર આવે ને તો એને ખબર ન પડે આને નામ કહેવાય. ખબર ન પડે ને કે આ દાદા ખાચર એટલે શું, થિંગ શું છે, એમ આ કઈ વસ્તુ છે દાદા ખાચર. આવો ઇંગ્લિશમાં થ્રુ આઉટ ઇંગ્લિશમાં ભણેલો, ઇંગ્લિશ મીડિયમમાં, પછી મુંબઈ ગયા છે ત્યાં શિવાજીનો સ્ટેચ્યુ ઘોડા ઉપર બેઠેલો, ત્યાંના બાપા વાળી ગુજરાતીમાં બધું સમજાવે તો સમજાવવા માંડ્યા. આ શિવાજી તો બહુ પરાક્રમી, શિવાજી જેવો કોઈ થાય નહીં, હિન્દુ ધર્મનું બહુ રક્ષણ કર્યું ને એને ખૂબ શૂરવીરતા દાખવીને ઘણું બધું કર્યું. 15 મિનિટ કીધું પછી છોકરો કે હે પપ્પા તો આ શિવાજી ઉપર ચડી કોણ બેઠું છે? હવે એ ઘોડાને શિવાજી સમજે લે. એના બાપાએ કપાળ કૂટ્યું કે મારું દુર્ભાગ્ય ચડી બેઠું, બીજું શું? આ દેશનું આપણું દુર્ભાગ્ય ચડી બેઠું છે શિવાજી ઉપર. સમજાવીને કે આ વિચારે એને થાય કે મારું આ બધું પૈસાની પાછળ ભાષા આવે એટલે સંસ્કૃતિ ભૂલાઈ જાય. ઇંગ્લિશ વગર કોઈ રણી ધણી નમળે દેશનો કોઈ. આપણે હિન્દુ છે, ઇંગ્લિશ ભલે ને બોલતા હોય પણ આપણો બધો રાજકીય વહીવટ છે એ હિન્દીમાં ન થઈ શકે. હમણાં હું એક જગ્યાનું ફંક્શનનું થોડું સાંભળતો હતો તો હિન્દી ભાષી જે સાધુઓ આવ્યા હતા એ બધા ગુજરાતીમાં બોલ્યા અને આપણા ગુજરાતી મૂળ હતા એ હિન્દીમાં બોલ્યા. મેં કીધું આવું શું કેમ કરતા છે? પણ બોલ્યા જે આવ્યા છે એ ગુજરાતી ઓલરેડી બોલ્યા, તમારા પેલા પ્રવચન કર્યું, એનો અર્થ એ છે ગુજરાતી બરાબર સમજે છે, તો હિન્દીમાં ઠોકવાની શું જરૂર હતી? એટલે વિચારી શકે તો એને એમ થાય કે આ હિન્દુ ધર્મનું શું થશે, શાસ્ત્રોનું શું થશે. વિચારી શકે એને ચિંતા થાય કે મારું ભવિષ્યનું શું, કેરિયરનું શું, એને ચિંતા થાય. વિચારી શકે એને ચિંતા થાય કે સાલો મનુષ્ય દેહ મળ્યો, આટલા વૈયા ગયા, હજી જો કઈ નહીં કરીએ તો આપણે લખ 84 ઉભી છે, મરી જશું, મોક્ષ કેમ થશે, સુખ્યા કેમ થશું. આ બધી અનેક જાતની સંસ્કૃતિ, જન્મ મરણ, એમાં આ જન્મના નથી આપણે ભોગવી શકતા, એમાંથી નીકળી નથી શકાતું તો બીજા કેટલાય એવા જન્મમાં ક્યાં ક્યાં દુઃખ ભોગવીને મરી જશું. એ મનુષ્ય દેહનો વિચાર કરી શકે, મનુષ્યના દેહની દુર્લભતાનો શાસ્ત્ર ન્યાય, મોટા અનુભવી સંતોના ન્યાય, તો એને વિચાર આવે અને એને ચિંતા થાય કે કરવા જેવું કઈ હજી કરી શક્યા નથી. પણ ન વિચારી શકે એને શું કઈ વિચાર થાય, એને કઈ ચિંતા થાય? મહાભારતનું યુદ્ધ મંડાણું તો અર્જુન વિચારશીલ છે, એને ચિંતા થઈ. આખો વિષાદ યોગ નામનો અધ્યાય થઈ ગયો ને પેલો, એને ચિંતા થઈ ગઈ. કેટલી ચિંતા થઈ ગઈ, અરે મહારાજ આ લોહીથી ખરડાયેલા રાજભોગ મારે જોઈતા નથી. આ તો ભયંકર યુદ્ધ થાય, બધા પુરુષો અહીંયા જ છે, ભારત વર્ષના બધા સક્ષમ પુરુષો એ જ કપાઈ જાય તો સ્ત્રીઓ, આખું તમે વાંચો ગીતામાં અર્જુને કેવી કેવી ચિંતા વ્યક્ત કરી છે કે આ પુરુષો હણાઈ જાય તો સ્ત્રીઓ વિધવા થઈ જાય, વિધવા થયેલી સ્ત્રીઓનું પછી એનું શું, એ અનાચાર થઈ જાય મોટો, અને જયારે કુલથી ચ્યુત થઈ જાય તો વર્ણશંકર પ્રજા થઈ જાય, વર્ણશંકર પ્રજા થઈ જાય તો ધર્મ ધરાતલ પર ન રહે, પિતૃઓનો પણ ઉદ્ધાર ન થાય, પિંડ કોણ આપશે, એના શ્રાદ્ધ કર્મો કોણ કરશે, જીવની ગતિ કેમ થશે, લોકમાં ધર્મનું સ્થાપન કેમ થશે. એક સ્ત્રી બગડી જાય તો કેટલું બધું બગડે. આ યુદ્ધ તો મહારાજ બહુ ખરાબી કરી દેશે, મારે નથી લડવું. ક્યાં ક્યાં સુધી વિચારશીલ અર્જુનની ચિંતા પહોંચી. મૂળ સમજાવવાનું શું છે? વિચારી શકે એને ચિંતા, એને ચિંતા. આ બધા કારણો પેલા જોવા પડશે કે આ ક્યાંથી ડાકણ આવે છે.
ચિંતા સારી ચીજ નથી, પણ વિચારી શકે એને ચિંતા